તો અમદાવાદ અને નવી દિલ્હી વચ્ચે લગભગ 1000 કિલોમીટરના અંતરે ગુજરાતમાં પ્રથમ વખત રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। 11 ફેબ્રુઆરી 2026ના રોજ ડોક્ટર સંજીવ હરિભક્તિએ નવી દિલ્હીમાં રહી અમદાવાદના દર્દી પર જટિલ સર્જરી રિમોટ રીતે કરી હતી। સાથે જ સર્જરી હાઈસ્પીડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમમાં કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદમાં હાજર ટીમે બેડસાઇડ સપોર્ટ આપ્યો હતો। આ સર્જરી સ્વદેશી એસએસઆઈ મંત્રા 3.0 રોબોટિક પ્લેટફોર્મમાંથી કરવામાં આવી હતી। દર્દીને સફળ સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। આ સિદ્ધિએ દર્શાવ્યું કે હવે નિષ્ણાત સર્જનો દૂરથી બેઠા રહી સારવાર આપી શકે છે, જેના કારણે સમય, ખર્ચ અને જોખમમાં ઘટાડો થશે। ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ મીલનો પથ્થર માનવામાં આવી રહ્યો છે। રોબોટિક સર્જરી તો હવે ઘણી સ્ટાન્ડર્ડ થઈ રહી છે, ઘણા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ આ જે વિશેષતા હતી આ સર્જરીની એને ટેલી રોબોટિક સર્જરી કહેવાય। ટેલી રોબોટિક સર્જરીનો મિનિંગ છે કે દર્દી ક્યાંક દૂર છે અને સર્જન ક્યાંક દૂર છે, બંને એકબીજા જોડે રોબોટથી અને ઇન્ટરનેટની હાઈ સ્પીડ લાઇનથી કનેક્ટેડ છે અને એના દ્વારા સર્જન જે સર્જરી કરે છે બેસીને એ બધું સર્જન ક્યાંક દૂરથી રોબોટ કંટ્રોલ કરીને પેશન્ટની સર્જરી કરી શકે છે। તો આવી જ એક વિશેષ સર્જરી કાઇઝન હોસ્પિટલમાં 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી। આ દર્દી યંગ છોકરી હતી, એને ગોલ બ્લેડરમાં સ્ટોન્સ હતા અને એનો અતિશય દુખાવ થતો હતો, એટલે એને ગોલ બ્લેડર રિમૂવ કરવાનું હતું। તો એ સર્જરી માટે અમે આ પેશન્ટને ઓફર કર્યું કે આ ટેલી સર્જરી હજી ગુજરાતમાં થઈ નથી, ફર્સ્ટ કેસ કરવા માટે પેશન્ટ તૈયાર થયું અને એમને એટલો અતિશય ફેથ હતો કે આ ટેકનોલોજી ખૂબ સરસ ડેવલપ થયેલી છે, તો એમણે એક્સેપ્ટ કર્યું અને એ દિવસે ડૉક્ટર હરિભક્તિ સર્જન દિલ્હીમાં જઈને ત્યાંથી 1000 કિલોમીટર દૂરથી સર્જરી કરી અને બંને સેન્ટર કમ્પ્લીટલી હાઈ સ્પીડ ડેડિકેટેડ ઇન્ટરનેટ લાઇન સાથે કનેક્ટેડ હતા। જે કાઇઝન હોસ્પિટલમાં પેશન્ટ છે ત્યાં આગળ રોબોટ છે, ત્યાં આગળ અમારી સર્જન્સની ટીમ છે એક્સપર્ટ, અને ત્યાં એનેસ્થેશિયાની ટીમ બધા દર્દીની કાળજી રાખે। જ્યારે સર્જન જે છે બીજી બધી તૈયારી જ્યારે બધી ટીમ કરીને આપે તો સર્જન દૂરથી આખું સર્જરી કમ્પ્લીટલી પૂરી કરે, કારણ કે રોબોટિક સર્જરીમાં બધા કંટ્રોલ્સ જે છે એ સર્જન પાસે હોય અને કોન્સોલ પર બેસીને સર્જરી કરતા હોય કે જ્યાંથી એમને જોવું કઈ જગ્યાએ ક્યાં જવું, ક્યાં આગળ કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરવા, એ બધું કામ સર્જન કરતા હોય। જે એસિસ્ટન્ટ અને બેડસાઇડ ટીમ હોય એ લોકો એમને હેલ્પ કરતા હોય, કોઈ બી સ્ટીચ અંદર મૂકવો, અંદરથી બહાર કાઢવો, એ બધું ત્યાંથી બધું મેનેજ થતું હોય। એટલે આ રીતે એક આખી ટીમ વર્ક સાથે આ ટેકનોલોજી અને ટીમ સાથે આવી સર્જરી સંભવ છે।